नमस्कार मित्रों, जय हिंद। हूँ छुं डीनी चौधरी। फरी एक बार आप सर्वेનું સ્વાગત છે આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોમાં ખાસ વાત કરીશું જ્ઞાન સહાયક ભરતી 2024ને લઈ અને નવી અપડેટ આવી છે, જેમાં મિત્રો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકોની જગ્યા ભરવા માટેની કવાયત અત્યારે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જે મુખ્ય વિષયના જ્ઞાન સહાયકો ન મળ્યા હોવાની રજૂઆત કરવામાં આવી હતી અને જેના પગલે આગામી સમયમાં કાયમી ભરતી ન થાય ત્યાં સુધી, કારણ કે શિક્ષકોની કાયમી ભરતી છે અને નિમણૂકને લાંબો સમય થવાની સ્થિતિ છે, એના કારણે અત્યારે કામ ચલાઉ જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવશે જેવી જે ન્યૂઝમાં જણાવવામાં આવ્યું છે। એના વિશે આપણે સંપૂર્ણ અપડેટ મેળવ્યું છે આ વિડીયોમાં, તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો। સાથે સાથે આપણી વોટ્સઅપ અને ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, જેથી તમે એડ થઈ શકો છો। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, વાત કરવામાં આવે તો 23/7/2024ના રોજ જે ન્યૂઝપેપર આવેલ છે એમાં જણાવવામાં આવ્યું છે કે ભાવનગરની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકોની અત્યારે ઘટ પ્રવર્તી રહી છે, જ્યારે બીજી બાજુ સરકારે શિક્ષકોની કાયમી ભરતીની જાહેરાત કરી હોવા છતાં પણ ભરતી પ્રક્રિયા અને નિમણૂકની જે પ્રક્રિયા છે આમાં લાંબો સમય માંગી લેવાની સ્થિતિના કારણે અત્યારે કામચલાઉ ધોરણે જ્ઞાન સહાયકોની જગ્યા ભરવાની કવાયત ચાલી રહી હોવાનું શિક્ષણ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું। આ અંગે શિક્ષણ વિભાગની સુમાહિતીકાર સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રવાસી શિક્ષકોની યોજના રાજ્ય સરકારે બંધ કરી અને જ્ઞાન સહાયકની નવી જગ્યાઓ જે ભરતી કરવાનું ચાલુ કર્યું હતું। આમ છતાં પણ ભાવનગરની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 190 જેટલા જ્ઞાન સહાયકોની જગ્યા અત્યારે ખાલી હોવાના કારણે જ્યાં સુધી કાયમી શિક્ષકોની ભરતી અને નિમણૂક પ્રક્રિયા ન થાય ત્યાં સુધી હંગામી ધોરણે જ્ઞાન સહાયકોની ભરતી કરવાની અત્યારે વિચારણા ચાલી હોવા રહેવાનું શિક્ષણ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું। માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં મહત્વના વિષયોમાં જ્ઞાન સહાયકો મળ્યા નહીં હોવાથી ખાલી જગ્યાઓ પર જ્ઞાન સહાયક ભરતીની વિચારણાની અત્યારે કવાયત ચાલી હોવા રહેવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે। તો મિત્રો, આગામી સમયમાં જે રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકોની જગ્યાઓ માટેની મોટી ભરતી આવી શકે છે। આના પહેલાં પણ મિત્રો જ્ઞાન સહાયકની જાહેરાત થઈ ચૂકી છે કે જ્ઞાન સહાયકોની જગ્યાઓ ભરવામાં આવશે। અત્યારે હવે મિત્રો આગામી સમયમાં શું કાયમી ભરતી આવે છે કે જ્ઞાન સહાયક આવે છે એ જોવાનું રહેશે। તો ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। થેન્ક્સ ફોર વોચિંગ।